નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ ભારતીયો સ્વાસ્થ્ય અંગે એક બાજુ એમાં ઘણા બદલાવ આવ્યા છે. 1950 અને 2022ની કમ્પેરિઝન કરીએ એમાં પણ વચ્ચે 2020માં જ્યારે કોરોના આવ્યો, કોરોનાના કારણે ફરી એકવાર ક્યાંક લોકોને સ્વાસ્થ્ય અંગે સાવચેતી વધી છે. નાગરિક અને સરકાર બંનેની સ્વાસ્થ્ય અંગે જે સાવચેતી વધી છે આપણે જોવું છે. પરંતુ એ 1950માં જે રીતના સ્વાસ્થ્ય અંગે જે બધા પ્રોબ્લેમ્સ આવતા, ઇસ્યુ આવતા, અને હવે ઘણો ફરક છે. એ સમયની જીવનશૈલી કંઈક અલગ હતી, અત્યારની કંઈક અલગ છે. એ સમયે લોકો વધુ મહેનત કરતા, તાજો ખોરાક ખાતા, ઘરનો ખોરાક ખાતા, એના કારણે એમને રોગ પણ ઓછા થતા અને બીજી રીતના થતા. અને હવે એ સમયે મેડિકલ ફેસિલિટીઝનો અભાવ હતો, ડૉક્ટરોનો અભાવ હતો, એટલે ઘણા લોકો બચતા પણ નહીં. એમાં પણ આપણે જો ઉદાહરણ આપીએ તો વધુ બાળક કરતા ને એમાં પણ ઓછા બાળક બચતા. પણ હવે બાળક જ ઓછા કરે છે ને પણ એમની ડિલિવરી પણ જે થતી હોય છે તે હોસ્પિટલ્સમાં થતી હોય છે. એટલે એ પણ કારણ છે કે ઘણા બધા કારણોસર હવે બાળકોનો જે જીવન દર છે એમાં પણ ક્યાંક વધારો થયો છે, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટમાં ઘટાડો થયો છે. ત્યારે ખાસ કરીને એ બદલાવને જોતા ભારત સ્વાસ્થ્ય અંશે કેટલું આગળ છે અને કેટલું પાછળ છે. ભારત ખાસ કરીને કેટલું સ્વસ્થ દેખાઈ રહ્યું છે, કેટલું કયા કયા એવા પાસાઓ છે સ્વાસ્થ્યને લગતા કે જ્યાં ભારત આગળ છે અને કયા પાસાઓ એવા છે કે જ્યાં ભારત પાછળ છે, તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે ડૉક્ટર શ્રીરાજ શાહ, કે જેઓ એલજે ફાર્મસીના ડિરેક્ટર છે, અને ડૉક્ટર મીના વ્યાસ પટેલ, કે જેઓ એક સાયકોલોજીસ્ટ છે. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત. ડૉક્ટર શ્રીરાજ, સૌ પ્રથમ તો આપણે 1950 ને 2022ની કમ્પેરિઝન કરીએ, કેટલી પ્રગતિ ભારતે કરી છે સ્વાસ્થ્યને લગતી? ચોક્કસ. સ્વાસ્થ્યને લગતી જે પ્રગતિ છે આપણે ખરેખર સારી કરી છે. જો તમે છેલ્લા 50 વર્ષનો ડેટા કાઢો તો ખરેખર સારી પ્રગતિ થઈ છે. તમે જુઓ તો ઇન્ફન્ટ મોર્ટાલિટી જેને કહેવાય કે નાના બાળકો જ્યારે જન્મે છે તે કેટલા ગુજરી જાય, તો પહેલા એ 20sમાં હતું, સોરી 60sમાં હતું, હવે 20sમાં થઈ ગયું છે. પછી તમે લાઈફ એક્સપેક્ટન્સી જુઓ, તમે 50 વર્ષ પહેલા જુઓ તો આપણે 29, 30 કે બહુ તો 40 વર્ષ સુધી લોકો જીવતા હતા. હવે લોકો 70, 75 એવરેજ જીવે છે, બીકોઝ ઓફ મેડિસિનલ ડેવલપમેન્ટ. મેટર્નલ મોર્ટાલિટી, કે જ્યારે બાળકને જન્મ આપે ત્યારે તમે જુઓ તો પહેલા 400 થી 500 ની વચ્ચે માં જે હોય, 1000માં તમે કેસ ગણો, લાખમાં કેસ ગણો, તેમાંથી લગભગ 500-600 જેટલી જે માં એક્સપાયર થતી હતી. હવે લગભગ એ આંકડો લગભગ 175-160 તો જે બેઝિક જે આપણી સર્વાઈવિંગ જે તમારા આપણા સ્ટેટિસ્ટિક્સ છે તો બહુ જ સારા બદલાયા છે. અને છેલ્લા 20 વર્ષનો પણ તમે ડેટા કાઢશો ને તો એમાં પણ એ પ્રગતિ છે. આ છેલ્લા 50 વર્ષમાં તો 100% આપણી આઝાદી પછીની જે પ્રગતિ તો છે જ, પણ છેલ્લા 20 વર્ષમાં પણ હેલ્થની દ્રષ્ટિએ લાઈફ એક્સપેક્ટન્સી, મોર્ટાલિટી રેટ ને બધામાં આપણે ખરેખર ખૂબ સારી પ્રગતિ કરી છે. ડૉક્ટર મીના, એક બાજુ લાઇફસ્ટાઇલનું જો વાત કરીએ તો 1950માં અલગ જીવનશૈલી હતી, હવે અલગ છે, ઘણો બદલાવ આવ્યો છે. એ સમયે લાઇફસ્ટાઇલના કારણે ઘણા રોગોથી લોકો બચી જતા, પરંતુ હવે કંઈક અલગ જ સિનેરિયો છે. બંને સમયની આપણે જો સરખામણી કરવી હોય જીવનશૈલીને ધ્યાને રાખીને, તો કેવી રીતના કરીએ? જો આપણે જો સરખામણીની વાત કરીએ, આ ખરેખર ટોપિક પર તો ઘણી બધી સમય બહુ ઓછો પડે, પણ બહુ ડિટેલમાં ના જતા જનરલાઇઝ કરીએ તો 1950માં જે લાઈફસ્ટાઈલ હતી, જે લાઈફ હતી, એકચ્યુઅલી જે રિલેશન હતા, ફેમિલી રિલેશન, સોશિયલ રિલેશન્સ, એ કંઈક ડિફરન્ટ જ હતા. અને એના લીધે આપણે સેફ, એક સેકન્ડ, બહુ જ વોર્મ ફીલ કરતા હતા. હવે જો યંગસ્ટર્સની વાત કરીએ તો એની લાઈફસ્ટાઈલમાં અત્યારે બહુ જ દુઃખદજનક થઈ રહી છે. કારણ કે આ લાગે છે મને, કારણ કે એની ફૂડની લાઈફસ્ટાઈલ તો એકદમ ઇન્સ્ટન્ટ થઈ ગઈ છે, ફાસ્ટ ફૂડ ઉપર તરફ જઈ રહ્યું છે. આપણે લગભગ બધા જઈ રહ્યા છીએ. ક્યાંક જ આપણા જે ફાધર, ગ્રેન્ડફાધર, આ બધા, હેલો, દેખાય છે? હા, એક સેકન્ડ. શ્રેયસભાઈને લેજો, હું જરા સેટ કરી રહી છું.
સોરી. ઓકે. ડૉક્ટર શ્રીરાજ, હવે મેડિસિનલ ડેવલપમેન્ટની આપણે વાત કરીએ. પહેલાં એક સમય હતો કે જ્યારે દવાઓ એટલી ઉપલબ્ધ નથી, એના કારણે પણ ઘણા લોકો મોતને ભેટતા હતા, પરંતુ હવે કેન્સર જેવા રોગને પણ ક્યોર કરી શકે છે. મેડિસિનલ ડેવલપમેન્ટ એટલું થઈ ગયું છે. શું કહેશો આના પર? તમારી વાત સાચી છે કે 1950 થી તમે ચાલુ કરો તો મેડિસિનલ ડેવલપમેન્ટ આપણા જબરદસ્ત થઈ રહ્યા છે. ખાલી મેડિસિનલ ડેવલપમેન્ટની મેડિસિનલ જે અવેરનેસ છે એ પણ બહુ વધી રહી છે. કે તમે જુઓ કે તમે જો કેન્સરની વાત કરો તો હું થોડોક એમાંથી સેજ ડિવિએટ થઈશ, કારણ કે કેન્સર ની અવેરનેસ ને બધું થયું, એટ ધ સેમ ટાઈમ કેન્સર ઘટી નથી, ઇનફેક્ટ કેન્સર તો વધી રહ્યો છે. તમે જુઓ, ખાલી તમે પંજાબનું જ એક્ઝામ્પલ આપો તો કેન્સર ટ્રેન ત્યાં દોડવામાં આવી છે, તમને ખ્યાલ હોય તો કેન્સર એ બહુ મોટો પ્રોબ્લેમ છે. અને જ્યારે હમણાં ડોક્ટર મીના વ્યાસ મેડમ જ્યારે લાઈફસ્ટાઈલની વાત કરતા એમનું આગળ દપાવું કે લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ જે છે એ સખત રીતે આપણને, જેમાં તમારા નોન કોમ્યુનિકેબલ, આપણો ઇન્ડિયા કેવો હતો કે કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે ચેપી રોગ પેલા થતા હતા, હવે નોન કોમ્યુનિકેબલ એટલે હાર્ટના રોગ છે, સ્ટ્રોક છે, ડાયાબિટીસ છે, બરાબર, એ બધા રોગોનું ચલણ બહુ વધતું જાય છે. એનું કારણ સૌથી મોટું લાઈફસ્ટાઈલ જ છે. ધ ફૂડ વી ઈટ, આપણે જે ફૂડ ખાઈ રહ્યા છે, આપણે જે હવામાં શ્વાસ લઈ રહ્યા, લાઈફસ્ટાઈલ છે કે સેડેન્ટરી લાઈફ થઈ ગઈ, રોગો ઇન્ક્લુડિંગ કેન્સર વધી ગયું છે. કે ઘણી બધી વસ્તુ આપણે જે એનિમલ પ્રોટીન થી લઈને ઘણી બધી વસ્તુનો ઉપયોગ જો વધ્યો છે, ફાસ્ટ ફૂડ, જેમ મેડમે કીધું ફાસ્ટ ફૂડનો ઉપયોગ વધ્યો છે. એના કારણે શું થાય છે કે જે કેન્સર કરાવનારા કાર્સિનોજન છે એમાં પણ બહુ વધારો થયો. એના કારણે કેન્સર થી લઈને ડાયાબિટીસ થી લઈને સીવીડી એટલે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝમાં ખૂબ જ વધારો આવી રહ્યો છે. પણ ચોક્કસ હું તમને કહીશ કે આપણે અત્યાર સુધી પ્રિવેન્શન પર બહુ ધ્યાન નતા આપતા, પણ હવે આપણે પ્રિવેન્ટિવ સેન્સમાં પણ આગળ વધી રહ્યા છે. એટલે જે મેડિસિનલ ડેવલપમેન્ટની તમે વાત કરી, એ મેડિસિનલ ડેવલપમેન્ટ સારા થઈ રહ્યા છે. સારા જે સાધનોનો વિકાસ થઈ રહ્યો કે જેથી અર્લી ડિટેક્શન થઈ શકે. પહેલા કેન્સર મોડું ખબર પડતી, હવે અર્લી ડિટેક્શન ને ડાયગ્નોસિસના ઘણા સાધનો છે કે જેનાથી તમે એ રોગને તરત પારખી શકો, તરત એનું નિદાન થાય અને તરત એનું જે સારવાર ચાલુ થઈ જાય. તો મેડિસિનલ ડેવલપમેન્ટ ખાલી એ ક્યોરેટિવ સેન્સમાં નથી, પ્રિવેન્ટિવ સેન્સમાં પણ થઈ રહી છે, અને વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને એના કારણે જે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, એમાં ગામડું હોય કે નાનું ટાઉન હોય કે મોટા શહેર, બધામાં મેડિકલ અવેરનેસ, અને ખાસ કરીને પોસ્ટ કોવિડ જે મેડિકલ અવેરનેસ વધી છે. તમે સિમ્પલ એક ડેટા કઢાવો કે 2 વર્ષ પહેલા પેથોલોજીકલ ટેસ્ટ કેટલા થતા હતા અને અત્યારના પેથોલોજીકલ ટેસ્ટ કેટલા થાય છે, ડેટા પરથી તમને ખબર પડશે કે અવેરનેસ વધી રહી છે. તો મેડિસિનલ ડેવલપમેન્ટ ચોક્કસ પ્લસ અવેરનેસ, એના કારણે આ હેલ્થની દિશામાં આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. મીના, આપણે લાઇફસ્ટાઇલ ઉપર ચર્ચા કરી રહ્યા હતા, પ્લીઝ તે કન્ટિન્યુ કરીએ. હાજી. હા, તો હવે એમાં એ વસ્તુ હતી કે જે ફૂડ હેબિટ હતી આપણી, એ બહુ જ હેલ્ધી હતી એ ટાઈમે, અને જેના લીધે નાની નાની વસ્તુઓ અને આપણને ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ રહેતી હતી કે નાની નાની વસ્તુઓ એફેક્ટ બી નથી કરતી. હું સાયકોલોજીસ્ટ છું એટલે મેન્ટલ હેલ્થને પણ આમાં લઈ લઈશ કે સાથે સાથે કે જે અત્યારે માનસિક રોગો જે થાય છે ને, એ અત્યારના જે પ્રમાણમાં વધી રહ્યા છે, જે લોકો અવેર નથી. અત્યારે મેન્ટલ હેલ્થ બાબતે આપણે અવેરનેસ બહુ જ ઓછી છે. આપણે કરી રહ્યા છીએ કોશિશ એમાં, પણ મેન્ટલ હેલ્થને લીધે પણ ઘણી બધી બીમારીઓ આવી રહી છે. હવે બીજી વસ્તુ કે ફૂડ હેબિટમાં જે એ ટાઈમે જે હતું, આખું ઘરની જે સિસ્ટમ હતી, ફેમિલી સિસ્ટમ હતી, સાથે બેસીને જમવું, ઘર ફાસ્ટ નહીં, મજબૂરીમાં ખવાતું હતું. ક્યારેક ખવાતું હતું તો એ મજબૂરીમાં કોઈ ઓકેઝનલી ઓકેઝનના લીધે આપણે એ ફૂડને લેતા હતા. હવે આવા સમયમાં બહુ જ હેલ્ધી અને સ્ટ્રોંગ રહેતું હતું, અને સાથે ફેમિલી જે જોઈન્ટ ફેમિલી હતા એટલે લોકો બધા માં હેપીનેસ પણ રહેતી હતી. હવે જો આ હેપીનેસનો ઇમ્પોર્ટન્ટ ત્યારે છે કે અત્યારના જે આપણા યંગસ્ટર્સ છે, અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, અત્યારની જે રીતનું જીવન થઈ ગયું છે, એમાં એક પ્રકારે એવું હેપીનેસ રહી નથી. સ્ટ્રેસ જબરજસ્ત રહ્યો છે, બધા જ સ્ટ્રેસમાં રહે છે. હાઉસવાઈફ થી સ્ટ્રેસમાં છે. છતાં પણ આપી રહ્યા છે. પેરેન્ટ્સ તરફથી બાળકોને અભ્યાસનો સ્ટ્રેસ, ડિમાન્ડિંગ, બાળકોને પણ કંઈક ને કંઈક લાઈફની મૂંઝવણો છે, એટલે આ એક સ્ટ્રેસ છે. અને એના લીધે જે અને બધું વાળું પ્રિઝર્વેટિવ બધું
તો એના લીધે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ હવે આપણે ગુમાવી રહ્યા છીએ. આ એક બહુ જ દુઃખદ વસ્તુ છે કે આ આપણે ગુમાવી રહ્યા છીએ. મને એની અસર સીધી મેન્ટલ હેલ્થ પર જાય છે. જે આપણું જે બોડી જે વીક થઈ રહ્યું છે એની આખી સીધી ઇફેક્ટ મેન્ટલ હેલ્થ પર થઈ રહી છે. કારણ કે તમારું જે મેન્ટલ હેલ્થ જે છે ને એ મેન્ટલ હેલ્થ ને તમારે સ્ટ્રોંગ રાખવું પડે તો તમારું ઘરનું રિલેશનશિપ્સ તમારી તો એટલીસ્ટ હોવી જોઈએ. હું એમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવી જોઈએ પણ નોર્મલ તો એટલીસ્ટ ઓનલી ફીલ કરે છે. બધાની જે પણ પ્રોબ્લેમ્સ છે એ અને ઘરમાં કઈ પ્રોબ્લેમ થયો છે ખાધા વગર જતું રહેવાનું, બહાર જઈને કંઈક ખાવાનું, અને એ ખાવાનું એ આપણે સમજી શકીએ છીએ, આપણને ખબર છે કે એ ફૂડ કઈ રીતે કેટલું હેલ્ધી હોય છે આપણા માટે. તો આજે 1950 અને અત્યારની જે વાત કરીએ ને તો આ વસ્તુ ખરેખર ચિંતાજનક વસ્તુ કહી શકાય કે આ ખરેખર ચિંતાજનક વસ્તુ છે કે લાઈફ ક્યાં જઈ રહી છે આપણી. બિલકુલ, આના પર પણ આપણે આગળ ચર્ચા કરીશું. એ પહેલા ડોક્ટર શ્રીરાજ, હવે એક બાજુ બિલકુલ રીતે આપના દ્વારા વાત કરવામાં આવી કે કેન્સરનું પ્રમાણ વધ્યું છે, કેન્સરના પેશન્ટ્સ વધ્યા છે, અને પહેલા જે રીતના રોગ થતા હતા અનક્યોર્ડ રહી જતા હતા, પરંતુ હવે રોગ વધ્યા છે પરંતુ એનું ક્યોર થઈ જાય છે. હવે અત્યારના ટાઈમમાં પહેલા કરતા કયા રોગમાં વધારો આપની દ્રષ્ટિએ દેખાઈ રહ્યો છે? પહેલા કેવું હતું કે પહેલા આપણે ત્યાં પાણીથી લઈને બધી વ્યવસ્થાઓ બરોબર નથી. તમે જો આઝાદીની આજુબાજુના વર્ષની વાત કરો ત્યારે સામાન્ય હજી ઇવન અત્યારના પણ લોકોને ગામડામાં તમે જાઓ તો ચોખ્ખું પાણી પીવા સંસાધનો ઓછા અવેલેબલ છે. આપણે જલ મિશન ને એના દ્વારા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ જે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે અત્યારમાં ઘણો ઘટાડો થયો છે. એટલે તમે એક વસ્તુ વિચારો કે કેસીસ બહુ થતા હતા, ટાઇફોઇડના કેસીસ બહુ થતા હતા, ઇવન પણ છે, પણ તમે ઇફ યુ કમ્પેર 50 years ago નો જે એરા છે તો એના કરતા ઘણા ઘટ્યા છે. અગેન એમાં પણ એક અવેરનેસ પણ બહુ જવાબદાર છે. તો મારો પોઈન્ટ એ છે કે રોગોનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ અમુક રોગોનું પણ સાથે સાથે રોગો જે બીજા બધા જે છે લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો બહુ જ વધી ગયા છે. તમે મને પ્રશ્ન પૂછો કે કયા ઘટ્યા છે, તો સપોઝ તમે વિચાર કરો કે પોલિયો ફોર એક્ઝામ્પલ, જયારે 1950 કે 60માં જયારે પોલિયોની વેક્સિન ને બધાનું આવિષ્કાર નતો થયો ત્યારે એ વખત પછી જયારે આવિષ્કાર થયો જયારે અપાયો, અત્યારે પોલિયો મુક્ત છે. તો આવા બધા જે ડિઝીઝીસ છે કે જે છે બીકોઝ ઓફ મેડિસિન ડેવલપમેન્ટ એના કારણે, પરંતુ આપણું ફોકસ અત્યારના એવું એના પર હોવું જોઈએ કે જેનાથી રોગો વધી રહ્યા છે. અને લાઇફસ્ટાઇલ ડિઝીઝ જે વસ્તુ છે એનાથી જબરદસ્ત લોકો વધી રહ્યા છે. ખાસ કરીને તમે 20 રોગ હું તમને કહી શકું અત્યારના કે ઓનલી સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ છે. ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ એવો છે કે ડાયાબિટીસ જીનેટિકલ ફોર્મમાં તો આવે જ, પરંતુ અત્યારના જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ અને જે કોમ્પિટિટિવ લાઈફ થઈ ગઈ, જે રેટ રેસમાં લોકો દોડી રહ્યા છે જોઈને કે આનું જોવું આ રીતે આગળ વધુ, આ રીતે આગળ વધુ, આને આ કરું તો હું આ કરું, આ ગાડીમાં ફરે તો હું આ ગાડી પ્રાપ્ત કરવા ગમે તે રૂટ લઉં. તો એના કારણે જે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ જે તમને ડાયાબિટીસ થી લઈને બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે, વિચ ઇઝ નોટ રિવર્સિબલ. સર્ટન ડિઝીઝ રિવર્સિબલ હોય, પણ ડાયાબિટીસ એવો છે કે એ બહુ ઓછા પ્રમાણમાં એવો છે કે રિવર્સિબલ છે. ડાયાબિટીસ એવું કહેવાય છે બધા જ રોગનો એ કિંગ છે. સૌથી ખરાબ રોગ એ ડાયાબિટીસ. યસ, ઇટ્સ નો ડેથ. અને તમે હા મેન્ટેન કરી શકો, તમે મેન્ટેન કરી શકો, પણ એ તમારી લાઈફ આખી પછી અલગ થઈ જાય. તમે તમે શ્વાસ લો, એ તમે જીવન જીવી ના શકો એવું થઈ ગયું. તો અને કોના કારણે આવ્યું? સ્ટ્રેસના કારણે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાયકોલોજીકલી તમે કેટલા સક્ષમ, એ આ તમે ઓબ્ઝર્વ કરજો. કોવિડ દરમિયાન લોકોના જે મૃત્યુ થયા એ કોવિડના પ્રોબ્લેમ કરતા કોવિડની જે આડઅસરના જે સાયકોલોજીકલ જે ઇફેક્ટ થઈ એના કારણે લોકો વધારે આઇસોલેટ થયા કે જે એલિયનેટ થયા, એના કારણે જે સાયકોલોજીકલ અસર હતી એના કારણે સ્ટ્રેસ, અને સ્ટ્રેસના કારણે જે બોડીના ઇન્ફ્લામેટરી માર્કર્સ હતા એ બધા વધી ગયા અને ઇટ વિલ લીડ ટુ અલ્ટિમેટ જે ડેડલી જે બધા ડેથ થયા બધાના એ થવા લાગ્યું. તો મારું કહેવાનો મતલબ એ છે કે અત્યારની ફાસ્ટ લાઈફમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ અત્યારે બહુ વધી રહ્યા છે. યસ, ઇન્ડિયાના કોન્ટેક્સમાં કોમ્યુનિકેબલ ડિઝીઝ કે પાણીને લગતા કે બીજે લગતા રોગો ઘટ્યા છે, પણ એટ ધ સેમ ટાઈમ ડ્યુ ટુ સેડેન્ટરી લાઈફ અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ જે ઇસ્યુઝ છે એના કારણે બહુ જ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ વધતા ગયા કે જે 1950માં નતા. 1950માં કોઈ ચાલવાના બધા ચાલતા હતા, લોકો પાસે કોઈ વાહનો નતા, તો લોકો ચાલીને જતા હતા. તો એવું મારા દાદા મને કહેતા હતા કે ભાઈ મન જે મગજ છે એ શાંત રાખો
અને મગજ શાંત અને પગ ગરમ, મગજ ઠંડુ પગ ગરમ, તો એવું રાખો તો તમે સારી રીતે જીવન જીવી શકો. જે અત્યારના જે ઊંધું થઈ ગયું છે કે પગ ઠંડા અને મગજ ગરમ, તો એના કારણે શું થાય છે કે આ બધા પ્રોબ્લેમ વધતા જાય છે. તો આના પર આપણે ફોકસ કરવું જોઈએ. આપણે આગળ એના ચેલેન્જીસ કયા છે એના પર ડિસ્કસ કરી શકીએ. નહીં, બિલકુલ બિલકુલ. સાથે ડૉક્ટર મીના, એક બાજુ જે રીતના ડૉક્ટર શ્રીરાજ દ્વારા કહેવામાં આવ્યું, એક એ સમય હતો 1950નો ટાઈમ હતો કે ત્યારે લાઈફ બહુ જ ઇઝી હતી. પુરુષો હતા, સવારે ઉઠી ખાઈ કામ પર જાય, પાછા આવે, સૂઈ જાય. સ્ત્રીઓ મોસ્ટલી ઘરકામ કરે બધું. હવે ટાઈમે રિલેશનશિપ ઇશ્યુઝ નહોતા, સોશિયલ મીડિયામાં પોતાની અપેરન્સ જાળવી રાખવાનું પ્રેશર નહોતું, સાથે જો કદાચ ઇન્કમ ઓછી હોય તો લક્ઝરી લાઈફ જીવવાનું પ્રેશર નહોતું, ફેમિલી ટેન્શન્સ નહોતા, બહુ જ ઇઝી લાઈફ હતી. પરંતુ હવે લાઈફને જાણી જોઈને લોકો જ કોમ્પ્લિકેટ કરે છે. ત્યારે આવા સમયમાં અનેક બીજા, ડાયાબિટીસ તો ઠીક, બીજા પણ અનેક એવા મેન્ટલ ઇશ્યુઝના લીધે જે થોડુંક મેન્ટલ સ્ટ્રેસના લીધે જે રોગ થતા હશે, એના પર આપ શું માહિતી આપી શકો? બિલકુલ. મેન્ટલ સ્ટ્રેસ પહેલા લાઈફનું એક ફોકસ રહેતું, કન્ફ્યુઝન નહોતું. અત્યારે કન્ફ્યુઝન વધી ગયા છે લાઈફમાં. દરેક એજના લોકોને કન્ફ્યુઝન તો ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે. ક્લેરિટી નથી. દિવસમાં સવારે ઉઠે ને ત્યારે જ ક્લેરિટી નથી હોતી, આજે શું કરવું છે, શું નથી કરવાનું, શું ખાવાનું, કંઈ ફિક્સ નથી. જે ફિક્સ હોવું જોઈએ એ ફિક્સ નથી. ઘણી બધી વસ્તુઓ ફિક્સ નથી જ હોતી લાઈફમાં. કરિયર શું ફિક્સ નથી હોતી કે આપણું ક્યાં લઈ જઈ જશે, ફ્યુચર આપણું ફિક્સ નથી. પણ દિવસનું જે આપણો જે કોન્ફિડન્સ લેવલથી જે સવાર પડવી જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ લાઈફ પ્રત્યે, દિવસ પ્રત્યે. સવારે ઉઠો ત્યારે એનર્જી હોવી જોઈએ, મેન્ટલ ફિઝિકલ એનર્જી હોવી જોઈએ. એ વસ્તુ તો હવે ઘણા પ્રમાણમાં 80% ઘટી ગઈ છે. 80% ઘટી ગઈ છે. દરેક એજની હું વાત કરું છું, સિમિલર. હવે એ જે વસ્તુ પહેલાની જે આપણે ભાઈએ વાત કરી એ મુજબ જે પહેલાની લાઈફ હતી ને, તો એમાં શું હતું કે બધાનો રોલ ફિક્સ હતો લાઈફમાં. ફેમિલીમાં એક રોલ ફિક્સ હતો. મધર છે એ લોકોનો ફિક્સ હતો. બાળકોને એના થ્રુ એને જે મોટિવેશન મળતું હતું ઇનડાયરેક્ટલી, ત્યારે કોઈ મોટિવેશન કરવા માટે કોઈ બહારથી નતું લાવવું પડતું, ઘરથી જ, ઘરના રિલેશન જ મોટિવેશન આપતા હતા. એટલે ઘણી બધી વસ્તુઓથી બચી જવાતું હતું. અત્યારે કન્ફ્યુઝનમાં સિગરેટ પીવા શરૂ થઈ ગયું છે. આપણો યુવા ધન છે એ બગડી રહ્યું છે, જઈ રહ્યું છે એ તરફ. કારણ કે લાઈફમાં ક્લેરિટી નથી. મને મળશે કે નહીં મળે, મારે જોઈએ જ છે. આ બધી એટલી બધી હાઈપર વસ્તુઓ થવા માંડી છે, જેના કારણે આપણે ફાસ્ટ ફૂડ છે, સિગરેટ છે કે અન્ય આલ્કોહોલિક વસ્તુઓ તરફ વળવા માંડ્યા છીએ. હા, એક તરફ વસ્તુ કહી શકીએ કે ભાઈ કેન્સર છે, ભાઈએ કહ્યું એ રીતે પોલિયોની, એમાં એડવાન્સ થઈ ગયા છીએ આપણે, કે એને આપણે નાબૂદ કરી રહ્યા છીએ, કે જે રોગને મટાડી પણ રહ્યા છે. પણ આ બધા જે રોગો, જે મેન્ટલ હેલ્થ બગડી રહી છે, ફૂડ હેબિટના લીધે હેલ્થ ખરાબ થઈ રહી છે, સિસ્ટમ આપણી બગડી ગઈ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, પેટના રોગો વધી ગયા છે. કારણ કે જે ફૂડ આપણે લઈ રહ્યા છીએ રેગ્યુલર લાઈફમાં, એ આપણને એટલું ડાયજેસ્ટિવ સિસ્ટમમાં નથી સેટઅપ થતું. તો આવી સિસ્ટમમાં જ્યારે આપણું જ્યારે લાઈફ હોય, આપણું બોડી જ્યારે હોય, ત્યારે એ બેલેન્સ નથી કરી શકતું. એટલે આ જે વસ્તુ છે ને, એમાં આપણે ડાઉન થતા જઈ રહ્યા છે એવું ચોક્કસ પ્રમાણે દેખાઈ રહ્યું છે. કે જે ફેમિલી બોડી જે હોવું જોઈએ એ આપણે ગુમાવી રહ્યા છીએ. એના લીધે બોડી પર બી અસર થાય છે અને મેન્ટલ હેલ્થ પર બી એ સેમ અસર થાય છે. અને એના લીધે જે રોગો થાય છે એમાં અવેરનેસ નથી આવતી. આપણને શરદી જુકામ થાય, એ ટાઈમે જયારે શરદી જુકામ થતો હતો ને, ત્યારે એ નાની વસ્તુને તો ઘરમાંથી ક્યારે એને આપણે એનું સોલ્યુશન લાવી દેતા હતા એ ખબર બી નથી પડતી. થઈ જતું હતું ખબર. હવે તો શરદી ઉધરસ થઈ ગઈ એટલે બહારની કોઈ મેડિસિન ઇમિડિયેટ આપણને જોઈએ છે, કે ઇમિડિયેટ આપણને રિલીફ મળવું જોઈએ. હેડેક થયું છે તો આપણે એનો કોઈ નીંદ એનો કારણો શોધવા જાવ ને તો ઊંઘ પૂરી નથી થઈ, એ કારણ હોઈ શકે. એવી નાની નાની વસ્તુ. પણ હવે એવું થયું છે કે મેડિસિન્સ એટલી બધી મળવા માંડી છે કે ભાઈ તમને 15 મિનિટમાં રિલીફ થઈ જશે. તો આના લીધે જે આપણું જે યસ ડૉક્ટર શ્રીરાજ, આના પર નુકસાનની વાત આવે છે ત્યારે ભારતમાં બિલકુલથી મેડિસિન્સ તો બહુ જ બધી વધી છે, ઇફેક્ટિવ પણ છે, પરંતુ સાથે એની સાઇડ ઇફેક્ટ્સ પણ એટલી જ વધારે છે. સેકન્ડ થિંગ, એ સમયે કદાચ ઇલાજ પોસિબલ નહોતો, પરંતુ એ સમયે જો ઇલાજ થતો નહોતો એટલો કોસ્ટલી નહોતો, અફોર્ડેબલ હતો. હવે ઇલાજ પોસિબલ છે પરંતુ કોસ્ટલી છે. શું કહેશો? કોઈ પણ દવા હોય ને, અમે અમારા જયારે ફાર્મસીમાં જ્યારે લેક્ચર લઈએ ને ત્યારે કહીએ કે કોઈ પણ દવા હોય એની સાઈડ ઇફેક્ટ હોય જ. કારણ કે પહેલાના જે જમાનામાં, ઇવન તમે પહેલાની વાત કરો ને, ત્યારે કેવું હતું કે માણસ
ની કોઈ નીડ્સ એવી કોઈ હતી નહીં. એને ખાલી એને શરીર ટકાવવા માટે ખાવાનું અને સુવાનું અને પછી પાછું શિકાર માટે જવાનું ને આ ટાઈપની લાઈફસ્ટાઈલ હતી. કોઈ ટેન્શન કે સ્ટ્રેસ નતું. એટલે એ ફળ ફળાદી ખાતો હતો, પછી એ ધાન્ય બનાવતો, એ પાક લણતો થયો, અને પછી એ ધીરે ધીરે આપણે આ સ્ટેજ તરફ આવી રહ્યા છે આયા. તો કહેવાનો મતલબ કે એ વખતે એને કોઈ એવા રોગ નતા. કોઈ રોગ નતો થતો એ વખતે. કોઈ વાઘ એને ખાઈ જાય કે સિંહ ખાઈ જાય કે એવા ટાઈપના ડેથ થતા હતા. એટલે એ વખતે એવી કોઈ જરૂર નથી. પણ જ્યારે ફળ ફળાથી જેટલા તમે નેચરલ સેન્સમાં તમે નજીક રહો ને, એટલું તમારું બોડી સારું. તમે જેટલું ઓર્ગેનિક ફૂડ લો કે જેટલું તમે પેસ્ટિસાઇડ વગરનું ફૂડ લો, એટલે ફળફળાથી કે તમે તાજો પાક ને એવી રીતે લો, તાજું ઘરનું ખાવ, તો એનાથી તમને સારું થાય. પણ જ્યારે તમે શું કહેવાય 21st સેન્ચુરીના જમાનામાં પહોંચ્યા, એટલે જાતની ખાવાનું, ભાતનું ખાવાનું, કે ઘણી વાર તો સ્ટોર કરેલું ખાવાનું, તાજું ખાવાનું નહીં, કે ઘરનું ઓછું ખાવાનું, એના કારણે બધા પ્રોબ્લેમ થયા ને, એના કારણે બધા ડિઝીઝ થયા. એના કારણે તમારે દવા લેવાનો વારો હોય. કોઈ પણ દવા એ કેમિકલ છે. કોઈ પણ કેમિકલ સાઈડ ઇફેક્ટ કરે. સિમ્પલ વસ્તુ છે. હાઈએસ્ટ કોવિડમાં લોકોએ પીસીએમ કે ડોલો, જેનું બહુ ફેમસ નામ છે, ડોલોની તો કેટલા મીમ્સ બની ગયા. તો પેરાસિટામોલ લીધું. પેરાસિટામોલ પર મારું એક સંશોધન છે. પેરાસિટામોલ તમારા લીવરને એટલી હદે બગાડે છે કે તમે જો પેરાસિટામોલ સતત લો તો તમારું લીવર ફેર કરે. લીવર ઇટ ઇઝ અ મેટાબોલિઝમની તમારી જે ફેક્ટરી કહેવાય ને તમારા બોડીની, એ લીવર છે. લીવરમાં જ બધું તમારું ચયાપચય થાય, પાચન થાય. જો એ ના થાય, લીવર ના હોય તો બધું પ્રોબ્લેમ થાય. તો અલ્ટિમેટલી કોઈ પણ દવા, હું તો પીસીએમ એટલે સાદીની એની વાત કરું, એની આટલી સાઈડ ઇફેક્ટ હોય તો બીજી જે રોગો માટે તમે લેતા હો એ તો ઘણા બધા સાઈડ ઇફેક્ટ રહેવાની જ છે. તો અને અત્યારના તમે જો સંશોધનનું ફોકસ વિચારો ને, તો અત્યારના સંશોધન એના પર જ થાય છે કે ઇફેક્ટ ભલે થોડી ઓછી હોય કે લેટ હોય, સાઈડ ઇફેક્ટ મિનિમાઇઝ થવી જોઈએ. તો અત્યારના જે સંશોધનો ચાલી રહ્યા છે નવા મોલેક્યુલ પર, એ ચાલી રહ્યા છે કે ઇફેક્ટિવ તો હોય પણ સાઈડ ઇફેક્ટ જેટલી બને તેટલી ઓછી કરી શકો. ઇવન અમારા ડ્રગ્સમાં ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન હોય. તો આજે જનરેશનમાં પણ તમે જુઓ નથી, ઇફેક્ટ તો એટલી જ આવે છે. પણ પહેલાની જે સાઈડ ઇફેક્ટ હતી આમાં ઓછી થઈ, ત્રીજામાં એનાથી ઓછી થઈ, ચોથામાં એનાથી ઓછી થઈ. સિમ્પલ તમે શરદીની દવા કહો તો પહેલા તમે સાઇટ્રિઝિન કે બીજી કોઈ લેતા હતા તો એમાં થોડુંક તમને સહેજ ગેન. સાઇટ્રિઝિન પહેલાનું જે હતું એમાં તો બહુ જ ગેન આવતું હતું, સાઇટ્રિઝિનમાં એનાથી ઓછું હતું. પછી લિવોસાઇટ્રિઝિન આવી, અને હવે બીજી કોઈ દવા ચાલુ થઈ કે જેનાથી તમને ઊંઘ આવતી જ નથી અને શરદીના સાઈડ ઇફેક્ટ તમારી જે છે ઓછી થઈ જાય. તો ધીરે ધીરે સાઈડ ઇફેક્ટ પર પણ અત્યારના મારું મંતવ્ય એવું છે કે સંશોધન સાઈડ ઇફેક્ટ તરફ વધારે છે, મિનિમાઇઝ કરવા તરફ વધારે છે, રાધર દેન ટુ સી ધી ઇફેક્ટિવનેસ. તો એટલે સાઈડ ઇફેક્ટ તો તમારે સહન કરવી જ પડશે. તમે કોવિડમાં જુઓ કે રેમડેસિવિર આપી તો રેમડેસિવિરની ઇફેક્ટિવનેસ ના કરતા રેમડેસિવિરની સાઈડ ઇફેક્ટના કારણે કેટલા લોકો ગુજરી ગયા. તો વી હેવ ટુ એઝ અ હેલ્થ પર્સનલ વી હેવ ટુ બેલેન્સ ધી ઇફેક્ટ એન્ડ સાઈડ ઇફેક્ટ, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ અઘરું છે. તો એના પર સૌથી વધારે પ્રયત્નો કરવા જોઈએ કે જેથી જનરલી સાઈડ ઇફેક્ટ બને તેટલી ઘટે, તો જ આપણે એ હેલ્થકેરના ક્ષેત્રમાં આગળ વધી શકીશું. બિલકુલ. અને સાથે ડોક્ટર સિરાજે પડકારોની વાત કરી. ભારત સ્વાસ્થ્યને લઈને ઘણા પાસાઓમાં આગળ છે. હવે ક્યાં પાછળ છે, કે સુધારા કરવાની જરૂર છે? તમારો આ પ્રશ્ન બહુ જ અગત્યનો અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એ રીતે છે કે એકચ્યુઅલી આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. આપણા માટે ભારત એટલે શું? આપણા માટે ભારત એટલે અમદાવાદ, મુંબઈ, મોટા મોટા શહેરો. પણ જ્યારે તમે ગામડાનો ડેટા કાઢો ને, અત્યારે 5મી એપ્રિલ પ્રશ્ન પૂછાયો કે આપણે ક્યાં ઉભા રેશિયોમાં, તો ડોક્ટર WHO એ 1000 પેશન્ટ એક એલોપેથિક ડોક્ટર એમ ડોક્ટર હોવો જોઈએ. હવે આપણે એકે પહોંચ્યા એટલે કરતા આપણું થોડુંક તમે ગામડા, આ શહેરોની વાત કરું છું, ગામડામાં જાઓ ને ત્યારે 15 ડોક્ટર છે. રેશિયો આપણા દેશમાં સખત ઓછો છે. એનું કારણ તમને ખબર છે? એનું કારણ છે પોપ્યુલેશન. આપણે કશું નથી. પોપ્યુલેશન ની સામે ડોક્ટર્સ ને જે 80% આપણે જે વાત કરી, મેજર જે એલોપેથિક ડોક્ટર, એ રીતે વધારીએ. આયુર્વેદિક જે આપણે ફોકસ કરી છે એના પર ફોકસ આપણું વધવું જોઈએ. એ પણ પાસે આપણી પાસે આખી એક પરંપરા છે, કલ્ચર. આપણે કઈ રીતે પ્રિવેન્ટિવ સેન્સમાં તો હજી પણ એલોપેથી, પણ પ્રિવેન્ટિવ સેન્સમાં ચોક્કસ તમે આયુર્વેદને સ્થાન આપો. બીજી વાત છે
કે તમે ડાયટ ચેન્જ થઈ રહ્યો છે. ડાયટ પર આપણે ફોકસ કરવું જોઈએ કે જો તમે મોટા ભાગનું ડાયટ જો તમે કોન્સન્ટ્રેટ કરો, અમેરિકામાં તો ધીરે ધીરે વેગન્સ કેમ બને છે કે તમે જે વેગન ફૂડ ખાય છે એનામાં ઇન્ફ્લેમેટરી માર્કર્સ વધે છે. તો એટલે લોકો વેગન અત્યારે થઈ રહ્યા છે. નોન વેગનમાં વધે તો વેગનમાં જે લોકો છે કે જેથી ડેરી પ્રોડક્ટ ને બધું કાઢી નાખે તો કેન્સર ને બધું એ આપણા માટે કેન્સર અને આપણા એક મોટો ચેલેન્જ બીજો એક છે હેલ્થ સ્પેન્ડિંગ પર અમુક હેલ્થ સ્પેન્ડિંગ થવું દરમિયાન કોવિડ 1% ઓફ ડેવલપ કન્ટ્રીનું એવરેજ કાઢો તો તમે બ્રાઝિલ ને એવા લેટિન અમેરિકા એવા એનું કાઢો તો આપણું તો 2% છે. તો હેલ્થ નું હોવું જોઈએ, એ ટાર્ગેટેડ હોવું અને ઇમ્પ્લિમેન્ટેશન થાય એ રીતે હોવું જોઈએ. આપણા માટે બહુ ચેલેન્જ કરવા જેવી છે. આપણે 2020 પછી કોવિડ બધા જ રાજ્યોએ પ્રાઇમ મિનિસ્ટર જે રીતે કામ કર્યું, આપણી ભરોસો છે જે રીતે વેક્સિનેશન પ્રોગ્રામ કર્યો, બધા પર જો સક્ષમ તો છીએ, ખાલી એક સક્ષમ કરવાની ખાલી ઈચ્છા શક્તિની જરૂર છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, ખાસ આપણે ચર્ચા કરી છે કે કેટલા અંશે ભારત સ્વસ્થ છે અને કેટલા અંશે અસ્વસ્થ. હવે કેટલા સુધારાની જરૂર છે, કયા કયા પાસાઓમાં પાછળ છે તે આગળ આવવાની જરૂર છે, એના પર વિશેષ ચર્ચા કરી છે. સાથે જે મેન્ટલ ઇશ્યુઝના લીધે જે હેલ્થ બગડી રહી છે તેમાં પણ ખાસ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, નાગરિકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારું સ્વાસ્થ્ય તમને ખબર છે કે આ કારણોસર બગડી રહ્યું છે, તો તમારે એ કારણને ધ્યાને રાખીને એ રીતના તમારી લાઇફસ્ટાઇલને, તમારી જીવનશૈલીને સુધારવાની જરૂર છે. ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર મીના અને ડૉક્ટર શ્રીરાજ. કિંમતી સમય ફાળવવા માટે ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે. ટુ ધ પોઈન્ટ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.